સુરતની વાત કરીએ। સુરતમાં પ્રચાર માટે નીકળેલા ભાજપના નેતાઓ એ સમયે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા, જ્યારે સ્થાનિકોએ તેમને ઘેરી અને ઉગ્ર રજૂઆત કરી। મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલ ગઈકાલે પોતાના સમર્થકો સાથે પ્રચાર અને જનસંપર્ક માટે નીકળ્યા હતા। આ સમયે તેમને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો। રાજન પટેલ અને તેમની સાથે રહેલા ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ રસ્તામાં જ અટકાવી દીધા। સ્થાનિકોમાં આક્રોશ એટલો હતો કે તેમણે નેતાઓને ચારે બાજુથી ઘેરી લીધા। સ્થાનિકોએ સીધો સવાલ કર્યો કે તમે આટલા વર્ષોમાં હવે કેમ અહીંયા દેખાયા? આજે મતોની જરૂર પડી ત્યારે જ અહીંયા કેમ આવ્યા છો? લોકોએ રોકડું પરખાવી દીધું કે આ વિસ્તારમાં લાંબા સમયથી રોડ રસ્તાનું કામ બાકી છે, છતાં કોઈ દરકાર લેવા પણ આવતું નથી। સુરતની વાત કરીએ। સુરતમાં પ્રચાર માટે નીકળેલા ભાજપના નેતાઓ એ સમયે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા, જ્યારે સ્થાનિકોએ તેમને ઘેરી અને ઉગ્ર રજૂઆત કરી। મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલ ગઈકાલે પોતાના સમર્થકો સાથે પ્રચાર અને જનસંપર્ક માટે નીકળ્યા હતા। આ સમયે તેમને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો।